અય સાંજે મારા ભાઈ તેડવા આવે છે, હું જાઉં છું. અતે વાંધો નહીં. એટલી બધી હોશિયારી નથી મારા ને, બધા કાલ તેડી જાજો. પાગલ છો તું? હમણાં બધાને છોકરાઓને બધાને રજા છે, 15મી ઓગસ્ટ સુધી રોકાઈ જા આવે તું. દેશ આઝાદ છો છે હો, તમે નહીં. મારા બાપાને ઘેર હતી ને ત્યારે હું જાગું તી જાગતી ને હું ત્યારે ઉઠતી ને જે બનાવીને ખાવું ને ખાતી ને જ્યાં જાવું ત્યાં જાતી. આયા તો ત્યાં તો મારા જલસા હતા, અહીંયા તો નકરું કામ કામ બીજી કઈ વાત નહીં, નોકરાણીની જેમ રાખે. એટલે તાર પપ્પાને ઘેર તારે જલસા હતા એમ? હા આ તો જો બેગ પડ્યું છે, પેક કરો ને ઉપડો. આ બંગલો, આ એસી, આ પંખા કામવાળી લાગે. કામ તો બધાયને કરવું પડે. આખો દી કામ કામ કઈ બીજી વાત નહીં, આખો દી કામ જ કરવાનું આપણે. અને પણ આખો દી કાંઈ કામ ન હોય, હમણાં દીધા કરે આખો દી. પણ હું મૂકો ડાસા ચડાવીને હું આટા મારો છું. દુખાવો હોય એ બોલો નહીં. તમને ખબર જ હોય. ક્યારના બહારથી આપણે આમથી આવ્યા ત્યારની તું ડાસા ચડાવીને આટા મારશો. શું દુખાવો છે તને? તમને ખબર નથી હું મને ખબર હોય કે પકોડીની પાણીપુરીની લારી ઊભી હતી તો મેં તમને નતું કીધું કે પાણીપુરીની લારી છે એમ? તે મને ખાલી એમ કીધું કે અહીંયા પાણીપુરીની લારી છે, તારે ખાવી હતી? કીધું હું કામ હોય, મેં પાણીપુરીની લારી છે નકર લાટ રસ્તે હતું, મેં તે કીધું તું એમ. પણ તો મને ભગવાન છું, તારે કેવું જોઈએ કે અહીંયા મારે પાણીપુરીની લારી છે, મારે ખાવી છે. તે મને એમ કીધું કે અહીંયા પાણીપુરીની લારી છે. ત્યાં તો ઘણી બધી લારીઓ હતી, દાબેલીની નાની તેની ઘણી બધી લારીઓ હતી. મેં જોઈ લીધું કે આ છે, તું તો રોજ ખાતી જ હોય. તો મેં કીધું કેવી છે, ખાલી તારે કેવું જોઈએ ને કે મારે ખાવી છે, ગાડી ઊભી રાખો તો ઊભી રાખ. ખાવી નથી પણ તમે હારે હતા તો માર્કેટમાં ગયા તો હું ખવડાવશે મને એમ. ખવડાવે કેવું તો પડે ને કે મારે ખાવી છે તો ખવડાવું. કાંઈ એમ હું કાંઈ ભગવાન છું મને ખબર પડી જાય. કોક દી તમને તો એમ થાય ને ખવડાવાય. પણ એમ થાય પણ તમારે કેવું તો જોઈએ ને કે મારે આ વસ્તુ ખાવી છે તો ખબર પડે કે મારે તમારે શું ખાવું છે હું ને કે મને એમને ખબર પડે. ત્યાં ગાડી નીકળી તો જ મેં કીધું હતું કે આ પાણીપુરીની લારી છે, એમને મેં કીધું હોય, ખાવું હોય તો જ કીધું હોય ને. એમ તો તું ઘણી વખત કે અહીંયા ફલાણું છે, અહીંયા પૂછડું છે, અહીંયા આવડવા કપડાં કેવા મસ્તીના છે. મને થોડી ખબર હોય કે આ બધું તારે લેવું હોય એટલે કે મને તો એમ છે તું એમ તમે કહેતી કે આ છે. આમે તમે 10 વર્ષ ત્યાં કોઈ દી એમ છું કે ખાઈ લે પાણીપુરી ગા તે 10 વર્ષ છે તને કોઈ દી ભૂખી નથી રાખી મેં. નવા નવા હોય ને તો ખવડાવે કે હાલે આ ખાવું આ ખાવું આ ખાવું. પછી નવે નવા શરૂઆતમાં 2 વર્ષ પહેલા જે લગ્ન છે તઈ તેમ રાખતો ને અત્યારે રાખો એમાં શું કઈ ફેર છે? ફેર જ હોય ને, લાટ હોય ફેર. શું ફેર છે? હા તો ન કીધું પાણીપુરી ખાઈ લે, નવે નવી હતી તે કીધું તું પાણીપુરી ખાવી એમ પૂછો, અત્યારે પૂછો. એ તો બધાયમાં થોડોક ડિફરન્ટ ફેર પડે. એમ જ કહું એ તો તું મને ફોન કરીને પૂછતી હું બનાવું શું ખાવું છે, અત્યારે તું કાંઈ પૂછશો મને? તને જે ભાવે એ ઠોકી નાખશો સાંજે ને બપોરે ને સવારે ને. તું પેલા મને ખબર છે ફોન કરીને પૂછતી હું સાંજે રાંધું હું ઓલું કરું, અત્યારે કરશો તું કઈ? અત્યારે નસ કરાય ને બસ તો પછી બધાને થોડો થોડો ડિફરન્ટ પડે. અને ખાવી હોય ને તો કેવું પડે, અહીં કોઈ ભગવાન નથી તો ખબર પડી જાય કે તમારે પાણીપુરી ખાવી છે. અને પાણીપુરી એક ટાણું ન ખાવ તેમાં કંઈ ફેર ન પડી જાય, રોજ દાબડો છો. જાઉં ને હવે મોઢા ચડાવીને આટા મારવા. આગળ આવશે લારી, ખાઈ લેજો જાઓ. એમ નથી ખાવી મારે તો ખાઈ નહીં જાઓ. જો તો કેટલું બિલ આવ્યું? 12,000 રૂપિયા બિલ આવ્યું. 12,000 આવ્યું બિલ? જાવ તો તમે પાવર વાળાનું ઓફિસે જઈને પૂછ્યા હો તો. ત્યાં જઈને મારે શું પૂછવું? પેલા તો પાવર પાણીમાં બનતો હતો, હવે કઈ દેશી ઘીમાં બને છે? અને એક કઈ કામ નથી, જાવ અહીંયા અડા તું રક્ષાબંધનમાં તારા ભાઈને બધાને રાખડી બાંધવા ગઈ હતી બરોબર છે, તો તારા ભાઈને બધા તને પૈસા નથી આપ્યા ને? કેટલા આપ્યા? 2,2500. આ તે લાઈવ ની ક્યાં છે? કેમ તમને હું કામ દઉં? તો કોણ તારે રાખવાના છે એ પૈસા? મારે જ રાખવાના હોય ને, મારા ભાઈને બાંધ્યું છે.
તું અહીંથી દેહમાં જતી હતી તે બધું મારી પાસેથી લાવો ટિકિટ ભાડાના લાવો ડ્રેસના લાવો ઓલાના. હવે તારા ભાઈઓ અહીંયાથી આપ્યા એ બધા તારે રાખવાના. હા લે એ તો મારા જ હોય તમારા ન હોય. જે કોક આપે કોક મમ્મી આપે પપ્પા આપે તો એ બધું તારે રાખવાનું. અને અહીંથી ત્યાં જવું હોય તો બધું કે લાવો મને આપો લાવો મને આપો બધું મારી પાસેથી ખરીદી કર્યા કરવાની. કામ તમારું કરો તો ખરીદી તમારે પર કેસ કરવાની હોય ને. તો પછી ત્યાંથી આપે ને એ બધા મને દેવાના હોય. તમને ન મળે મારા જ હોય. હવે તું હજી આઈટમ ને દિવાળી ને બધું હાલ્યું જ આવે. હવે તું માગજે મારી પાસે પૈસા તો હું તને કે. હા તે વાંધો નહીં. તે તું કહેજે કે હવે મારે ખરીદી કરવા જવું ને મારા હા તે- પપ્પાને ઘેર જવું ને આમ ને તેમ ને. અત્યારે તમારે બધા રાખી લેવા છે ને. તમને કઈ દેવાના હોય એમ કહું છું. તમને શું કામ દઉં? તું ત્યાં જાતે મારી પાસે શું કામ માંગતો? ત્યાંથી તો જવું પડે ને પૈસા લઈને એમને થોડું જવાનું હોય. હા તે ત્યાંથી લાવો ને એટલે તરત આપી દેવા કાવ્યો આ બધા મારી પાસે આવ્યા છે. નહીં એ ન મળે. હા એટલે હવે તું માગ. હા તે વાંધો નહીં. ઓય ભૂખ લાગી સર ખાવા આય ભાઈ મસ્ત. ખાવાનું નથી બનાવ્યું. કેમ ખાવાનું નથી બનાવ્યું? આજ મારી તબિયત ખરાબ છે અને મને માથું દુખે ને એટલે નથી બનાવ્યું. તારે કાંઈક તો રોજ રોજના તમારા બાના થઈ ગયા. અમે ક્યાંથી કામેથી આવીએ તો તમે અહીંયા કાંઈ રાંધવું ન હોય. તમારા કાંઈક ને કાંઈક બાના હોય જ તે. વાંધો ને આજ નથી બનાવ્યું પણ આજ હોટલમાં જઈને ખાઈ લ્યો. વાંધો નહીં હવે તું જો. ઉભા રહો 5 મિનિટ ઉભા રહો. કેમ 5 મિનિટમાં બની જાય તારું ખાવાનું? અરે ખાવાનું નથી બનાવું 5 મિનિટ ઉભા રહો તો હું તૈયાર થઈ જાઉં હું આવું ખાવા. 哎呦我的妈！